આપણી આજની જે ચર્ચા એક એવા વ્યક્તિત્વ પર છે જેમની જીવનયાત્રા ખરેખર અકલ્પનીય છે. એક બાળક જે 11 વર્ષની ઉંમરે ઘર છોડી દે છે, 7 વર્ષ સુધી આખા દેશમાં એકલો ફરે છે અને પછી એક એવો સામાજિક અને આધ્યાત્મિક સુધારણાનો પાયો નાખે છે જે આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે. આપણી પાસે ભગવાન સ્વામિનારાયણની દિવ્ય યાત્રા નામનો એક સ્ત્રોત છે અને આપણો હેતુ તેમના જીવનના મુખ્ય તબક્કાઓ અને સમાજ પર એમની જે ઊંડી અસર પડી એને સમજવાનું છે. બરાબર. અને આ માત્ર કોઈ સંતની જીવનકથા નથી. આ તો એક રીતે અભ્યાસ છે કે કેવી રીતે એક જ વ્યક્તિ પોતાના જીવનને 3 અલગ અલગ ભૂમિકાઓમાં જીવે છે. પહેલા એક બુદ્ધિશાળી બાળક ઘનશ્યામ, પછી એક કઠોર તપસ્વી નીલકંઠ વર્ણી અને અંતે એક સંસ્થા નિર્માતા અને સમાજ સુધારક સહજાનંદ સ્વામી. આ દરેક તબક્કો એકબીજા પર કેવી રીતે નિર્ભર હતો એ સમજવું બહુ રસપ્રદ રહેશે. ચલો તો પછી શરૂઆતથી જ શરૂ કરીએ. ઉત્તર પ્રદેશનું છપૈયા ગામ, સંવત 1837, એટલે કે ઈસવીસન 1781ની રામનવમીનો દિવસ. અહીં ઘનશ્યામ પાંડેનો જન્મ થાય છે. આપણા સ્ત્રોતમાં એમના બાળપણ વિશે જે લખ્યું છે ને, એ વાંચીને હું ખરેખર આશ્ચર્યમાં પડી ગયો. એવું કહેવાય છે કે નાનપણથી જ તેમનામાં વૈરાગ્ય અને દયા જેવા ગુણો હતા. પણ જે વાત મને સૌથી વધુ સ્પર્શી ગઈ એ તેમના જ્ઞાનની છે. 5-7 વર્ષની ઉંમરે શાસ્ત્રો પર એટલું પ્રભુત્વ કે મોટા વિદ્વાનો પણ એમની સામે આમ નિરુત્તર થઈ જતા. આ કેવી રીતે શક્ય બને? આ જ વાત એમના જીવનને અસાધારણ બનાવે છે. આ કોઈ ખાલી હોશિયાર કે પ્રતિભાશાળી બાળકની વાત નથી. આ એક સંકેત છે કે એમની આધ્યાત્મિક યાત્રા કદાચ જન્મ પહેલાં જથી નક્કી હતી. સામાન્ય રીતે જ્ઞાન તો અનુભવ અને અભ્યાસથી આવે, બરાબર? અહીં એવું લાગે છે કે જ્ઞાન એમની અંદર જન્મજાત હતું. સ્ત્રોત જે રીતે વર્ણવે છે એના પરથી લાગે કે એમને પહેલેથી જ ખબર હતી કે એમને શું કરવું છે. શાસ્ત્રોનું આ જ્ઞાન કોઈ બૌદ્ધિક કસરત નહોતી. એ તો એમના ભવિષ્યના ઉપદેશો અને સિદ્ધાંતોનો પાયો હતો. અને પછી જે બને છે તે તો ખરેખર હૃદયને હચમચાવી દે એવું છે. માતા પિતાનું અવસાન થાય છે અને આ 11 વર્ષનો છોકરો શું કરે છે? શોકમાં ડૂબી જવાને બદલે એ ઘર છોડી દે છે. 11 વર્ષની ઉંમરે મને તો એ વિચાર જ નથી આવતો કે આટલી નાની ઉંમરે કોઈ આટલો મોટો, આટલો કઠોર નિર્ણય કેવી રીતે લઈ શકે. તે સમયે, તે પરિસ્થિતિ, એકલું બાળક, આ ખરેખર અકલ્પનીય છે. બરાબર. અને અહીંથી જ એમના જીવનનો બીજો અને કદાચ સૌથી કઠોર તબક્કો શરૂ થાય છે. ઘર છોડ્યા પછી એમણે પોતાને એક નવી ઓળખ આપી, નીલકંઠ વર્ણી. આ નામ પોતે જ એક મોટો સંદેશ છે. નીલકંઠ એટલે ભગવાન શિવ, જે પરમ ત્યાગી અને તપસ્વીનું પ્રતીક છે, અને વર્ણી એટલે બ્રહ્મચારી વિદ્યાર્થી. તો 11 વર્ષની ઉંમરે એ દુનિયાને કહી રહ્યા હતા કે હું સત્યની શોધમાં નીકળેલો એક તપસ્વી વિદ્યાર્થી છું. આ માત્ર નામ બદલવાની ક્રિયા નહોતી, એ તો એમના મિશનની જાહેરાત હતી. એકલા ભટકવું. આ યાત્રાનો હેતુ શું હતો? શું એ માત્ર તીર્થયાત્રા હતી? ના, આ માત્ર તીર્થયાત્રા નહોતી. આપણે એને એક આધ્યાત્મિક પ્રયોગશાળા કહી શકીએ અને સાથે સાથે એક સમાજશાસ્ત્રીય સર્વેક્ષણ પણ. રસપ્રદ. આધ્યાત્મિક રીતે તેમણે કઠોર તપ અને ઉપવાસ દ્વારા પોતાના શરીર અને ઇન્દ્રિયો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું. એ એમના માટે આત્મશોધનો સમય હતો. પણ એનાથી પણ વધુ મહત્વનું એ હતું કે એમણે ભારતને એની વાસ્તવિકતામાં જોયું. ગામડે ફરીને લોકોની ગરીબી, અંધશ્રદ્ધા, સામાજિક કુરિવાજો, આ બધું એમણે નજીકથી જોયું. આ અનુભવે જ એમને સમજ આપી કે સમાજને માત્ર આધ્યાત્મિક ઉપદેશની નહીં, પણ સામાજિક સુધારણાની પણ એટલી જ જરૂર છે. મને એક વાત નથી સમજાતી. 7 વર્ષ સુધી એકલા ભટક્યા પછી તો કોઈ પણ વ્યક્તિ થાકી જાય, કદાચ દુનિયાથી વિમુખ થઈ જાય. પણ તેઓ તો સમાજ સુધારક બન્યા. આ યાત્રામાં એવું તે શું હતું જેણે એમને સમાજથી દૂર કરવાને બદલે સમાજ સાથે વધુ ઊંડાણથી જોડ્યા? આ ખૂબ જ સારો પ્રશ્ન છે. મને લાગે છે કે જવાબ એમની કરુણામાં રહેલો છે. એમણે લોકોનું દુઃખ જોયું અને એને દૂર કરવાનો સંકલ્પ કર્યો. એમની યાત્રાએ એમને વૈરાગી બનાવ્યા, પણ દુનિયા પ્રત્યે ઉદાસીન નહીં. ઉલટાનું, એણે એમનામાં એક એવી કરુણા જન્માવી જેણે એમને લોકોની સેવા કરવા માટે પ્રેર્યા. એટલે આ યાત્રાએ ઘનશ્યામને
નીલકંઠવર્ણી બનાવ્યા અને નીલકંઠવર્ણીના અનુભવોએ ભવિષ્યના સહજાનંદ સ્વામીનો પાયો નાખ્યો. તો આ યાત્રાના અંતે 21 વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના લોજ ગામમાં પહોંચે છે અને અહીં એમના જીવનનો ત્રીજો તબક્કો શરૂ થાય છે. રામાનંદ સ્વામીના આશ્રમમાં જોડાય છે, દીક્ષા લે છે અને નામ મળે છે સહજાનંદ સ્વામી. પણ જે વાત મને સૌથી વધુ આશ્ચર્યજનક લાગે છે તે એ છે કે સ્ત્રોત મુજબ તેઓ થોડા જ સમયમાં સમગ્ર સંપ્રદાયના વડા બની જાય છે. એક યુવાન જે હમણાં જ આવ્યો છે એને આટલી મોટી જવાબદારી કેવી રીતે મળી ગઈ? અહીં પરંપરાગત માળખાનું કહી શકાય કે એક રીતે ઉલ્લંઘન થયું. સામાન્ય રીતે ધાર્મિક સંપ્રદાયોમાં નેતૃત્વ, વરિષ્ઠતા અને વર્ષોની સેવા પછી મળે છે. પણ અહીં રામાનંદ સ્વામીએ આ યુવાન સાધુમાં રહેલું અસાધારણ આધ્યાત્મિક તેજ અને નેતૃત્વ ક્ષમતા પારખી લીધી. આ દર્શાવે છે કે સહજાનંદ સ્વામીની સત્તા કોઈ પદ પરથી નહોતી આવતી. એમની સત્તા એમના જ્ઞાન, ત્યાગ અને વ્યક્તિત્વમાંથી આવતી હતી. એટલે એમણે પ્રાપ્ત કરી હતી. બરાબર. એમને નેતૃત્વ વારસામાં નહોતું મળ્યું, એમણે તે પોતાના આધ્યાત્મિક બળથી પ્રાપ્ત કર્યું હતું. આ એક રીતે તે સમય માટે ખૂબ જ પરિવર્તનકારી ઘટના હતી. અને આચાર્ય બન્યો પછી જ લોકો તેમને ભગવાન સ્વામિનારાયણ તરીકે ઓળખવા લાગ્યા. એટલે કે હવે તે માત્ર પોતાના માટે નહીં પણ સમાજ માટે જીવી રહ્યા હતા. તો આ જાહેર મિશન કેવું દેખાતું હતું? સ્ત્રોત કહે છે કે તેમણે કુરિવાજો દૂર કર્યા, પણ કયા કુરિવાજો અને કેવી રીતે? તે સમયનો સમાજ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો હતો. એમણે જોયું કે વ્યસન, હિંસા, અંધશ્રદ્ધા આ બધાએ લોકોને નબળા બનાવી દીધા હતા. પણ એમણે જે બે મુદ્દા પર સૌથી વધુ ભાર મૂક્યો તે ખરેખર ક્રાંતિકારી હતા. પહેલું હતું સ્ત્રી સન્માન. તે સમયે સમાજમાં કેટલાક ભયાનક રિવાજો હતા. દાખલા તરીકે દીકરીને દૂધ પીતી કરવી. આનો શાબ્દિક અર્થ ભલે ગમે તે હોય, પણ વાસ્તવિકતામાં તે નવજાત બાળકીઓને દૂધના મોટા વાસણમાં ડૂબાડીને મારી નાખવાની ક્રૂર પ્રથા હતી. અને બીજું, પતિના મૃત્યુ પછી પત્નીને તેની ચિતા પર જીવતી બાળી નાખવાની સતી પ્રથા. એમણે આ બંને પ્રથાઓનો સખત વિરોધ કર્યો અને તેને બંધ કરાવવા માટે એક સામાજિક આંદોલન ચલાવ્યું. આ તો ખરેખર ભયાનક છે. માત્ર ઉપદેશ આપવો એ એક વાત છે, પણ સદીઓથી ચાલી આવતી આવી ઊંડી જડાયેલી પ્રથાઓને બદલવી એ તો લગભગ અશક્ય લાગે છે. એમણે આ કેવી રીતે કર્યું? લોકો એમની વાત કેમ માની? કારણ કે એમણે માત્ર ઉપદેશ ના આપ્યો, એમણે એક વિકલ્પ આપ્યો, એક મજબૂત સામાજિક માળખું બનાવ્યો. અને આ માળખાના કેન્દ્રમાં હતા મંદિરો. એમણે અમદાવાદ, વડતાલ, જૂનાગઢ જેવી જગ્યાએ મોટા મંદિરો બનાવડાવ્યા. હવે પ્રથમ નજરે લાગે કે આ તો ધાર્મિક કાર્ય છે, પણ અહીં સમજવા જેવી વાત એ છે કે આ મંદિરો માત્ર પૂજા સ્થળો નહોતા, એ એક સામાજિક આર્થિક એન્જિન હતા. સામાજિક આર્થિક એન્જિન? આ થોડું સમજાવશો? જરૂર. એવા સમયમાં જ્યારે જાતિ અને વર્ગના ભેદભાવો ચરમસીમાએ હતા, ત્યારે આ મંદિરો એવા સ્થળ બન્યા જ્યાં દરેક જ્ઞાતિના લોકો એકસાથે બેસી શકતા, ભોજન લઈ શકતા. આ પોતે જ એક મોટી સામાજિક ક્રાંતિ હતી. સાચી વાત. આ મંદિરો માત્ર પૂજા માટે નહીં, પણ શિક્ષણ, કળા અને ગરીબો માટે અન્નક્ષેત્ર જેવા સેવા કાર્યોના કેન્દ્રો બન્યા. એમણે ધર્મને સમાજ સેવા સાથે જોડી દીધો. આનાથી એક એવું મોડેલ બન્યું જે આત્મનિર્ભર હતું અને લોકોના રોજિંદા જીવન સાથે જોડાયેલું હતું. એટલે જ્યારે તેઓ કોઈ સુધારાની વાત કરતા, ત્યારે લોકો એમની વાત સાંભળતા, કારણ કે તેઓ જોતા હતા કે આ વ્યક્તિ માત્ર વાતો નથી કરતો, પણ સમાજનું ભલું કરી રહ્યો છે. એટલે કે મંદિરો એમના સુધારાવાદી વિચારોને જમીન પર ઉતારવા માટેના પ્લેટફોર્મ હતા? આ તો ખરેખર એક અદ્ભુત વ્યૂહરચના છે. તેમના કાર્યને ભવિષ્યની પેઢીઓ સુધી પહોંચાડવા માટે તેમણે બીજું શું કર્યું? મેં સ્ત્રોતમાં શિક્ષાપત્રી વિશે વાંચ્યું છે. હા, શિક્ષાપત્રી. આ એમના વારસાનો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ કહી શકાય. એ સમયની કલ્પના કરો જ્યારે મોટાભાગનું ધાર્મિક જ્ઞાન જટિલ સંસ્કૃત ગ્રંથોમાં હતું અને માત્ર વિદ્વાનો સુધી સીમિત હતું. સામાન્ય માણસ માટે તે સમજવું લગભગ અશક્ય હતું. આ સમયે તેમણે શિક્ષાપત્રીની રચના કરી. એ માત્ર 212 શ્લોકોનો એક નાનો ગ્રંથ છે, પણ એમાં એમને પોતાના તમામ ઉપદેશોનો સાર અત્યંત સરળ અને વ્યવહારુ ભાષામાં મૂકી દીધો. અને એનું મહત્વ શું હતું? એનું મહત્વ એ હતું
કે એણે નૈતિકતા અને આધ્યાત્મિકતાને કહી શકાય કે લોકતાંત્રિક બનાવી દીધી. હવે કોઈ પણ સામાન્ય વ્યક્તિ, ભણેલો હોય કે અભણ, એ જાણી શકતો હતો કે સાચું જીવન કેવી રીતે જીવવું. એમાં રોજિંદા જીવનના નિયમો છે. શું ખાવું, શું ન ખાવું, માતા-પિતા સાથે કેવો વ્યવહાર કરવો, ધંધામાં પ્રામાણિકતા કેવી રીતે રાખવી. એ કોઈ ઊંડી ફિલસૂફી નથી, પણ જીવન જીવવાની એક માર્ગદર્શિકા છે. અને એક લેખિત સંહિતા હોવાને કારણે એના ઉપદેશોમાં સમય જતાં ફેરફાર થવાની શક્યતા પણ નહિવત થઈ ગઈ. તે એમના વિચારોને કાળની પેલે પાર લઈ જનારું વાહન બન્યું. આપણા સ્ત્રોતમાં તેમના જીવનની અનેક દિવ્ય લીલાઓ કે ચમત્કારોનો પણ ઉલ્લેખ છે. આ ઘટનાઓ એમના અનુયાયીઓ માટે શું મહત્વ ધરાવે છે? જુઓ, કોઈ પણ આધ્યાત્મિક નેતાના જીવનમાં તર્ક અને શ્રદ્ધા બંનેનું સ્થાન હોય છે. એમના સુધારાઓ અને ઉપદેશો તાર્કિક હતા, જે સમાજને પ્રગતિના પંથે લઈ જતા હતા. પરંતુ દિવ્ય લીલાઓ અને ચમત્કારોની વાતો ભક્તોની શ્રદ્ધાને મજબૂત કરવાનું કામ કરતી હતી. એ વાતનો પુરાવો હતો કે તેઓ કોઈ સામાન્ય મનુષ્ય નથી, પણ દૈવી શક્તિ ધરાવતા અવતારી પુરુષ છે. અને આ શ્રદ્ધા જ લોકોને મોટામાં મોટા ત્યાગ અને પરિવર્તન માટે પ્રેરણા આપતી હતી. આ બંને પાસા, તર્ક અને શ્રદ્ધા, એમના આંદોલનની સફળતા માટે જરૂરી હતા. અને અંતે સંમત 1886 એટલે કે ઈસવીસન 1830માં તેમણે ગઢડામાં પોતાનો દેહ ત્યાગ કર્યો, જેને સ્ત્રોતમાં દિવ્ય લીલા પૂર્ણ કરી એવું કહેવામાં આવ્યું છે. હા, અને આ શબ્દપ્રયોગ પણ મહત્વનો છે. એમના અનુયાયીઓ માટે એ મૃત્યુ ન હતું. એ તો પોતાની પૃથ્વી પરની ભૂમિકા પૂર્ણ કરીને પોતાના ધામમાં પાછા જવાની ઘટના હતી. એમની શાંતિપૂર્ણ વિદાય એ સંદેશો આપતી હતી કે જીવન અને મૃત્યુ એ દિવ્ય યોજનાનો એક ભાગ છે. આનાથી એમના વ્યક્તિત્વને એક મજબૂત આધ્યાત્મિક આયામ મળ્યો, જે આજે પણ ભક્તોને પ્રેરણા આપે છે. તો આ સમગ્ર ચર્ચાનો સાર કાઢીએ તો આપણે એક અસાધારણ યાત્રા જોઈ. બાળપણમાં પ્રખાંડ પંડિત ઘનશ્યામ, જેમની પાસે જન્મજાત જ્ઞાન હતું. પછી કઠોર તપસ્વી નીલકંઠ વર્ણી, જેમણે ભારતની આત્માને સમજવા માટે દેશ ખૂંદી વળ્યો. અને અંતે એક મહાન સમાજ સુધારક અને સંસ્થા નિર્માતા સહજાનંદ સ્વામી, જેમણે લાખો લોકોના જીવનને નવી દિશા આપી. સ્ત્રોત કહે છે તેમ તેમનું જીવન ત્યાગ, તપ, કરુણા અને ધર્મનું જીવંત સ્વરૂપ હતું. અને જીવંત સ્વરૂપ શબ્દ અહીં બહુ મહત્વનો છે, કારણ કે તેમણે માત્ર શાસ્ત્રોમાં લખેલી વાતોનો ઉપદેશ ન આપ્યો, તેમણે એ બધું જીવીને બતાવ્યું. જ્યારે તેઓ અહિંસાની વાત કરતા, ત્યારે લોકોએ તેમને 7 વર્ષની કઠોર યાત્રામાં તે સિદ્ધાંત પર જીવતા જોયા હતા. જ્યારે તેમણે અપરિગ્રહની વાત કરી, ત્યારે લોકો જાણતા હતા કે તેમણે 11 વર્ષની ઉંમરે સર્વસ્વનો ત્યાગ કર્યો હતો. આ જ કારણે તેમના શબ્દોમાં વજન હતું અને લોકો તેમના પર વિશ્વાસ કરતા હતા. ખરેખર એક પ્રભાવશાળી જીવન. આ ચર્ચાના અંતે એક વિચાર આવે છે કે તેમનો વારસો આજે પણ આટલો જીવંત કેમ છે? બરાબર. અને અહીં આપણે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી શકીએ. સ્ત્રોતમાં ઉલ્લેખ છે કે તેમનો માર્ગ આજે પણ માનવતાને દિશા બતાવે છે. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે એક વ્યક્તિ દ્વારા શરૂ કરાયેલું આંદોલન 200 વર્ષ પછી પણ લાખો લોકોના જીવનને નૈતિક અને આધ્યાત્મિક રીતે કેવી રીતે પ્રભાવિત કરી શકે છે? એવા કયા તત્વો છે જે એક વિચારધારાને આટલી લાંબી આયુષ્ય આપે છે? શું તે તેના સરળ સિદ્ધાંતો છે, તેનું મજબૂત સંસ્થાકીય માળખું છે, કે પછી તેના સ્થાપકના જીવનમાંથી મળતી નિરંતર પ્રેરણા? આ પ્રશ્નનો જવાબ કદાચ કોઈ પણ વિચાર કે આંદોલનની સફળતાના રહસ્યોને ઉજાગર કરી શકે છે. આજના આધુનિક જીવનમાં જુઓ તો સફળતાનો અર્થ શું? મોટે ભાગે પૈસા, પદ, પ્રતિષ્ઠા એની સાથે જ જોડાયેલો છે. બરાબર. પણ શું જીવનનો સાચો અર્થ ખરેખર આ જ છે? આજે આપણી પાસે એક ખૂબ જ સંક્ષિપ્ત પણ ગહન સ્ત્રોત છે, સ્વામિનારાયણ જીવન સંદેશ. તો આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ સંદેશ જીવનના સાચા અર્થ વિશે શું કહે છે અને કયા પાયાના સિદ્ધાંતો પર ભાર મૂકે છે. ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ. અને અહીંયા સૌથી રસપ્રદ વાત એ છે કે આ સંદેશની શરૂઆત જ એ વાતથી થાય છે કે જીવન શું નથી. ઓહ, એ રસપ્રદ છે. હા, તે સીધું જ કહે છે કે જીવનનો અર્થ ધન, વૈભવ કે પ્રતિષ્ઠામાં નથી. કોઈ પણ આધ્યાત્મિક વિચારધારા માટે શું કહેવાય,
આ એક બહુ મજબૂત પ્રસ્તાવના છે. સાચી વાત છે. એ તો સામાજિક માન્યતાઓને સીધો પડકાર છે. ચોક્કસ. એ આપણને રોકાઈને વિચારવા મજબૂર કરે છે કે આપણે જેની પાછળ દોડી રહ્યા છીએ એ કદાચ સાચો રસ્તો જ નથી. બરાબર. અને આ જ એક મોટો સવાલ ઊભો કરે છે. જો સફળતા આ ભૌતિક વસ્તુઓમાં નથી તો પછી જીવનનો સાચો અર્થ છે શેમાં? અને એના જવાબમાં જ સ્ત્રોત 4 મુખ્ય સ્તંભોની વાત કરે છે: ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. આ ચારેય શબ્દો ખૂબ વજનદાર છે. આપણે એને ખાલી એક લિસ્ટ તરીકે ન જોઈએ, પણ એ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે એ સમજીએ. બિલકુલ. ધર્મથી શરૂઆત કરીએ. સામાન્ય રીતે તો લોકો ધર્મને પૂજાપાઠ કે રિવાજો સાથે જોડે છે, પણ અહીં એનો અર્થ કંઈક જુદો લાગે છે. હા, અહીં ધર્મ એટલે નૈતિક ફરજો, એક સદાચારી જીવન, સત્ય, અહિંસા, દયા, પ્રામાણિકતા, આ બધા ગુણો. એટલે જેને આપણે અત્યારે કહીએ કે એક સારો માણસ હોવું, એ જ ધર્મ. હા, પણ એનાથી થોડુંક વધારે. અહીં ધર્મનું પાલન ખાલી સામાજિક વ્યવસ્થા માટે નથી, પણ આધ્યાત્મિક ઉન્નતિ માટેની શું કહેવાય પહેલી શરત છે. ઓકે. એટલે કે તે પોતાના આત્માને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે. અને આ શુદ્ધિ જ આગળના સ્તંભ એટલે કે ભક્તિ માટે જમીન તૈયાર કરે છે. સરસ. તો ભક્તિ એટલે ઈશ્વર સાથેનો એક ભાવનાત્મક સંબંધ, પ્રેમ અને સમર્પણ. પણ શું ખાલી ભાવના પૂરતી છે કે એ સંબંધને સમજવા માટે કોઈ બૌદ્ધિક સ્પષ્ટતા પણ જોઈએ? કદાચ અહીં જ્ઞાનનો રોલ આવે છે, ખરું ને? તમે બિલકુલ સાચા માર્ગ પર છો. ભક્તિ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ. એ એક ભાવ છે. પણ જો એ ભક્તિ અંધશ્રદ્ધા પર આધારિત હોય તો એ ભટકાવી પણ શકે. બરાબર. એટલે જ જ્ઞાન જરૂરી છે. અહીં જ્ઞાન એટલે આત્મા અને પરમાત્માનું સાચું જ્ઞાન. હું કોણ છું? આ શરીરથી હું અલગ છું? ઈશ્વર કોણ છે? આ બધા પ્રશ્નોના જવાબ. આ ખરેખર રસપ્રદ છે. તો જ્ઞાન વગરની ભક્તિ આંધળી અને ભક્તિ વગરનું જ્ઞાન શુષ્ક, નીરસ. હા. એ બંને એકબીજાના પૂરક છે. જ્ઞાન ભક્તિને સાચી દિશા આપે અને ભક્તિ જ્ઞાનને અનુભવમાં બદલે. સમજાયું. તો આ એક સિક્કાની બે બાજુ જેવું થયું. અને આ સિક્કાની ત્રીજી બાજુ કદાચ વૈરાગ્ય છે. આ શબ્દ સાંભળીને જ ઘણાને એમ લાગે કે બધું છોડીને જંગલમાં જતું રહેવાનું. ના ના, બિલકુલ નહીં. વૈરાગ્યનો અર્થ છે અનાસક્તિ. સાંસારિક વસ્તુઓ અને ઈચ્છાઓથી અનાસક્તિ. મતલબ બધું છોડવાનું નથી? ના, વસ્તુઓનો મોહ રાખ્યા વગર તેનો ઉપયોગ કરવો. તમે દુનિયામાં રહો, તમારી બધી ફરજો બજાવો, પણ મનથી કોઈ વસ્તુના ગુલામ ન બનો. સુખમાં છકી ન જવું અને દુઃખમાં ભાંગી ન પડવું. પણ આ કહેરું સહેલું છે. આજનો સમાજ તો સતત આપણને વધુને વધુ વસ્તુઓ મેળવવા માટે પ્રોત્સાહિત કરે છે. સાચી વાત છે. તો એક સામાન્ય માણસ આ વૈરાગ્યનો અભ્યાસ કેવી રીતે કરી શકે? એનો ઉપાય દૃષ્ટિકોણમાં પરિવર્તન લાવવાનો છે. જ્યારે વ્યક્તિને જ્ઞાન અને ભક્તિ દ્વારા આત્માના શાશ્વત સુખનો થોડો પણ અનુભવ થાય ને, ત્યારે પેલો સાંસારિક વસ્તુઓનો મોહ આપોઆપ ઓછો થવા લાગે છે. જેમ કમળ કાદવમાં રહીને પણ અલિપ્ત રહે, બસ એના જેવું. મને આ સંદેશમાં એ વાત ખૂબ ગમી કે એ ખાલી ફિલોસોફી નથી, પણ ચોક્કસ પરિણામો માટેના સૂત્રો પણ આપે છે. હા, એકદમ પ્રેક્ટિકલ છે. જેમ કે સાચું સુખ સંયમિત જીવનથી મળે છે, શાંતિ પરમાત્માની સ્મૃતિથી પ્રાપ્ત થાય છે, અને મુક્તિ એ સાચા સદ્ગુરુના આશ્રયથી. આ તો જાણે એક આધ્યાત્મિક રેસીપી જેવું લાગે છે. હા, તમે એને એ રીતે જોઈ શકો. ખૂબ જ વ્યવહારુ માર્ગદર્શિકા છે. એ કહે છે કે જો સુખ જોઈતું હોય તો ઉપાય સંયમ છે. કેમ કે અનિયંત્રિત ઈચ્છાઓ જ દુઃખનું મૂળ છે. બરાબર. જ્યારે આપણે આપણી ઇન્દ્રિયો અને મનને સંયમમાં રાખીએ ત્યારે બહારની પરિસ્થિતિઓ આપણા આંતરિક સુખને બહુ હલાવી નથી શકતી. ચાલો સંયમ શબ્દને આજના સંદર્ભમાં સમજીએ. શું એનો અર્થ ખાલી મોટી નૈતિક ભૂલોથી બચવું એટલો જ છે, કે પછી આપણી રોજિંદી નાની આદતો જેમ કે કલાકો સુધી સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવું એને પણ લાગુ પડે? બિલકુલ. સંયમનો અર્થ બહુ વ્યાપક છે. ઇન્દ્રિયો પર નિયંત્રણ તો ખરું જ, પણ સાથે સાથે મન, વાણી અને વિચારો પર પણ નિયંત્રણ. તમે જે ઉદાહરણ આપ્યું એ તો આજના સમયમાં સંયમના અભાવનું ઉત્તમ ઉદાહરણ છે. આ બધી આદતો આપણો સમય અને માનસિક ઉર્જા બંને છીનવી લે છે.
એનાથી મનમાં એક પ્રકારનો ખાલીપો આવે. અને અશાંતિ. હા, અશાંતિ. એટલે સંદેશ કહે છે કે સાચું સુખ આંતરિક સ્થિરતાથી મળે છે અને એના માટે સંયમ જરૂરી છે. અને બીજું સૂત્ર છે શાંતિ માટે પરમાત્માની સ્મૃતિ. આજના આટલા વ્યસ્ત જીવનમાં જ્યાં મન સતત ભટકતું રહે છે ત્યાં આ કેટલું વ્યવહારુ છે. અહીં સ્મૃતિનો અર્થ માત્ર યાંત્રિક રીતે નામ લેવાનું નથી. તો પછી એનો અર્થ છે પોતાના દરેક કામમાં ઈશ્વરની હાજરીનો અનુભવ કરવો. જ્યારે કોઈ વ્યક્તિ એવું માને કે પરમાત્મા બધે જ છે અને મારા દરેક કર્મના સાક્ષી છે, ત્યારે એ ખોટું કામ કરતા અટકે છે. બરાબર, અને એના મનમાં એક પ્રકારની સ્થિરતા અને શાંતિ આવે છે. ભય અને ચિંતા ઓછા થઈ જાય છે. આ એક માનસિક અભ્યાસ છે જે કામ કરતાં કરતાં પણ કરી શકાય. આપણે સુખ અને શાંતિની વાત કરી, પણ અંતિમ લક્ષ્ય તો મુક્તિ છે અને એના માટે સાચા સદ્ગુરુના આશ્રયની શરત મૂકી છે. આ કેમ આટલું નિર્ણાયક છે? શું કોઈ વ્યક્તિ જાતે જ પુસ્તકો વાંચીને આગળ ન વધી શકે? આ આધ્યાત્મિક માર્ગનો કદાચ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે. આ રસ્તો ખૂબ સૂક્ષ્મ અને ગહન છે. એટલે કે ભટકવાની શક્યતા છે. ગાઈડનું કામ કરે છે. તે આપણા અહંકાર, આપણી ભૂલો, આપણા સંદેહો એ બધું દૂર કરીને સાચો રસ્તો બતાવે છે. પુસ્તકો જ્ઞાન આપી શકે, પણ ગુરુ એ જ્ઞાનને જીવનમાં ઉતારવાનું માર્ગદર્શન આપે. તો સદ્ગુરુનો આશ્રય એ કોઈ જાદુઈ ચાવી નથી. એ તો એક અનુભવી નેવિગેટર સાથેની યાત્રા છે. બરાબર. સદ્ગુરુ આપણી જગ્યાએ ચાલી નથી શકતા. ચાલવું તો આપણે જ પડે છે. પણ તે આપણને સાચો રસ્તો બતાવે છે. એટલે જ મુક્તિ જેવા પરમ લક્ષ્ય માટે એમને અનિવાર્ય માનવામાં આવ્યા છે. આ બધી વાતો ખૂબ ગહન છે, પણ રોજિંદા જીવનમાં આ બધું કેવી રીતે યાદ રાખવું? શું આ સંદેશમાં કોઈ નક્કર નિયમો છે? બિલકુલ. આ ઉચ્ચ ફિલોસોફીને રોજિંદા આચરણમાં ઉતારવા માટે 4 મુખ્ય સિદ્ધાંતો આપેલા છે, જેને સાચી સાધના કહી છે. ઓકે, અને એ કયા છે? ખૂબ જ સ્પષ્ટ છે. 1. સત્ય બોલવું. 2. અહિંસા રાખવી, મન, વચન અને કર્મથી. 3. વ્યસનોથી દૂર રહેવું. અને 4. દરેક જીવમાં ભગવાનને જોવો. સત્ય અને અહિંસા તો સમજાય છે, પણ વ્યસનોથી દૂર રહેવું, આ મુદ્દો આજના સમયમાં બહુ પ્રાસંગિક છે. અહીં વ્યસન એટલે શું? ખાલી દારૂ તમાકુ? ના, અહીં વ્યસનનો અર્થ ખૂબ વ્યાપક છે. દારૂ, તમાકુ તો ખરા જ, પણ એવી કોઈ પણ આદત જે વ્યક્તિને શારીરિક, માનસિક કે આધ્યાત્મિક રીતે નબળી પાડે. એટલે કે જુગાર, અતિશય મોબાઈલનો ઉપયોગ. હા, કે પછી બીજાની નિંદા કરવાની આદત. એ પણ એક વ્યસન જ છે. વ્યસન વ્યક્તિની નિર્ણય શક્તિ અને આત્મનિયંત્રણને છીનવી લે છે, જે આધ્યાત્મિક પ્રગતિમાં સૌથી મોટો અવરોધ છે. અને છેલ્લો મુદ્દો, દરેક જીવમાં ભગવાનને જોવું. આ સાંભળવામાં ખૂબ સુંદર લાગે છે, પણ વ્યવહારમાં કદાચ સૌથી અઘરો છે. સાચી વાત છે. કોઈ આપણી સાથે સારો વ્યવહાર કરે એમાં ભગવાન જોવા સહેલા છે, પણ જે આપણું અપમાન કરે, આપણને નુકસાન પહોંચાડે, એનામાં ભગવાન જોવું, એ તો લગભગ અશક્ય નથી લાગતું? આ એકદમ વાજબી પ્રશ્ન છે. અને આ જ સાચી કસોટી છે. આ સિદ્ધાંતનો અર્થ એ નથી કે આપણે ખોટા વર્તનને સ્વીકારી લેવું, પણ તો પછી એનો અર્થ એ છે કે સામેવાળી વ્યક્તિના ખરાબ વર્તન છતાં આપણે એ યાદ રાખવાનું છે કે એની અંદર પણ પરમાત્માનો અંશ છે. કદાચ તે અજ્ઞાનતાને કારણે આવું વર્તન કરી રહ્યો છે. આનાથી ફાયદો શું થાય? આ દૃષ્ટિકોણ આપણા મનમાં નફરત અને બદલાની ભાવનાને જન્મ નથી દેતો. આપણી આંતરિક શાંતિ જળવાઈ રહે છે. આનો મુખ્ય ફાયદો સામેવાળાને નહીં, પણ આપણને પોતાને થાય છે. સ્ત્રોતમાં શ્રદ્ધા વિશે પણ એક શક્તિશાળી વાક્ય છે. જે મનુષ્ય ભગવાનમાં દૃઢ વિશ્વાસ રાખે છે, તેના જીવનમાં કોઈ દુઃખ લાંબો સમય રહેતો નથી. આનો અર્થ શું સમજવો? અહીં સમજવા જેવી વાત એ છે કે વાક્ય દુઃખના અભાવની વાત નથી કરતું, પણ એના ટૂંકા ગાળાની વાત કરે છે. એટલે દુઃખ તો આવશે જ. હા, જીવન છે તો પડકારો તો આવવાના જ, પણ શ્રદ્ધા એક એવી આંતરિક શક્તિ આપે છે જે દુઃખમાંથી ઝડપથી બહાર આવવામાં મદદ કરે છે. એક મજબૂત મનોબળ આપે છે. કોઈકે શ્રદ્ધાની સરખામણી ગાડીના શોક એબ્ઝોર્બર સાથે કરી હતી. રસ્તો ખરાબ હોય તો ઝટકા તો લાગે, પણ શોક એબ્ઝોર્બર એની તીવ્રતા ઓછી કરી દે છે. આ એકદમ સચોટ સરખામણી છે. બરાબર. શ્રદ્ધા દુઃખના આઘાતને સહન કરવાની ક્ષમતા વધારે છે. જે વ્યક્તિ શ્રદ્ધાળુ છે
તે મુશ્કેલીને ઈશ્વરની પરીક્ષા તરીકે જુએ છે. એટલે એ નિરાશામાં ડૂબી નથી જતો, પણ એમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધે છે. તો આપણે ભૌતિક સફળતાની વ્યાખ્યા પર સવાલ ઉઠાવીને શરૂઆત કરી અને એક આધ્યાત્મિક જીવનના સંપૂર્ણ માળખા સુધી પહોંચ્યા. હા, જેમાં જીવનનો અર્થ, તેને પામવાના સૂત્રો, રોજિંદા અભ્યાસ બધું જ આવી ગયું. આખી ચર્ચાનો સાર મને પેલી છેલ્લી લાઈનમાં દેખાય છે: ધર્મે જીવીએ, ભક્તિએ વધીએ અને જ્ઞાને મુક્ત થાઈએ. ચોક્કસ. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ નાનકડો સંદેશ એક સંપૂર્ણ જીવન પ્રણાલી આપે છે. ધર્મે જીવીએ એ પાયો છે, નૈતિક જીવન. ભક્તિએ વધીએ એ વિકાસનો માર્ગ. હા, ઈશ્વર સાથે સંબંધ જોડીને આંતરિક રીતે સમૃદ્ધ થવું. અને છેલ્લે જ્ઞાને મુક્ત થાઈએ એ અંતિમ લક્ષ્ય છે, સર્વ દુઃખોમાંથી મુક્તિ. આ તો એક સંપૂર્ણ રોડમેપ જેવું છે. આ ચર્ચાના અંતે મારા મનમાં એક વિચાર આવે છે, જે કદાચ આપણે બધા વિચારી શકીએ. કયો વિચાર? સ્ત્રોતમાં દરેક જીવમાં ભગવાનને જોવાની વાત કરવામાં આવી છે. જો માત્ર એક દિવસ માટે, ખાલી એક દિવસ માટે આ સિદ્ધાંતને સક્રિયપણે અમલમાં મૂકવામાં આવે, પરિવાર સાથે, સહકર્મીઓ સાથે કે પછી કોઈ અજાણ્યા લોકો સાથેના વ્યવહારમાં, તો પોતાના વર્તન અને પોતાના દૃષ્ટિકોણમાં કેવા ફેરફારો જોવા મળી શકે છે.